આજે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી વન ડે વન વિધાનસભા અંતર્ગત વાંસદા વિધાનસભામાં પૂરો દિવસ આજે એમણે પ્રવાસ કર્યો અને અલગ અલગ કાર્યક્રમ થકી પહેલા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળ્યા, એના પછી બૂથના જે ઇન્ચાર્જો છે પૂરા વાંસદા વિધાનસભા એમની સાથે પણ એમણે મળવાનું થયું, વાતચીત કરવાનું થયું. એના પછી ખાસ કરીને જે અમારા અલગ અલગ મોરચાના કાર્યકર્તાઓ છે એની સાથે પણ વન ઓન વન ઇન્ટરેક્શન અને એમની પાસે પણ ફીડબેક લેવામાં આવ્યા. એક મહત્વનો કાર્યક્રમ આપણા જે પૂરા વાંસદા વિધાનસભામાં યુથ છે અને યુથ અલગ અલગ ક્ષેત્રે જે સારું રીતે કામ કરી રહ્યા છે, જે યુથ એન્ટરપ્રિનર્સ છે, લખપતિ દીદીઓ છે, એમની સાથે પણ વાર્તાલાપ કરીને એમનો પણ ફીડબેક લેવામાં આવ્યો. આ રીતે પૂરા દિવસભરમાં 9 જેટલા અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા, જેનાથી આપણા અલગ અલગ જે ક્ષેત્રના લોકો છે એમની સાથે પણ સંવાદ સાધવાનો એમણે પ્રયાસ કર્યો અને વાંસદા વિધાનસભાની જે શું સ્થાનિક સ્થિતિ છે અને શું સુધારો લાવી શકીએ એના પર પણ મહત્વનું ધ્યાન અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ આપ્યું છે. અને આ પૂરું મિશન 2027 જે લઈને અમે ચાલ્યા છે એના થકી આ પૂરો એક કાર્યક્રમ આપણા જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા ગુજરાતની 182 વિધાનસભા વિઝિટ કરવાના છે અને આ રીતના આગળ પણ ધરમપુર અને કપરાડામાં પણ કાર્યક્રમ થવાનો છે. આજે પૂરા દિવસભરમાં જે કાર્યક્રમ રહ્યા છે એમાં અપાર સફળતા મળી છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી પાર્ટી એક સાથે મળીને સારી રીતે આપણે 2027માં ઉતરશું તો વાંસદા વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. વાંસદા વિધાનસભામાં યુવાન કાર્યકર્તા છે અને વાંસદામાં પ્રતિભાવાન યુવાનો અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે, એમને અમે જોડી રહ્યા છે અને એમના થકી આપણા જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ નીચે લગીને લઈ જાય. સાથે સાથે ખાસ કરીને જે અમારા વરિષ્ઠ આગેવાનો છે જેમણે કપરી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હતા એમને પણ આજે મળીને પોતે પ્રદેશ પ્રમુખ સાથે વાતચીત કરી તો એ પણ એકદમ એક્ટિવેટ થઈને એ પણ ગ્રાઉન્ડમાં ઉતરશે. એટલે જે અનુભવી કાર્યકર્તા અને યુવા કાર્યકર્તા જ્યારે સાથે ટીમ બનાવીને ગ્રાઉન્ડમાં ઉતરશે, સાથે સાથે જે ચૂંટાયેલા સાંસદ સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય અને સંગઠન સાથે ટીમ બનાવીને કામ કરશે તો અમને 100% ખાતરી છે કે આપણે હમણાં પણ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન જોયા એમાં ભારતીય જનતા પાર્ટીનો પહેલીવાર વોટ શેર કોંગ્રેસ કરતા વધી ગયો, 52.8% લગીને ગયો છે અને આ જ મોમેન્ટમ અમે કન્ટિન્યુ કરશું. અમે કોઈ પણ જાતની નેગેટિવ પોલિટિક્સમાં નહીં પણ પોઝિટિવ પોલિટિક્સમાં વિકાસના કામ થકી લોકો સુધી પહોંચશું તો અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 2027 વાંસદાનો આગેવાન અમારા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ છે. નરેન્દ્ર મોદી સાહેબના ફેસ પર પૂરું અમે વાંસદા પૂરું અને પૂરો ભારત દેશ અમે નેતૃત્વ કરી રહ્યા છે. જે વાંસદા વિધાનસભાની વાત છે જ્યારે 2027નો મુકામ આવશે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ છે એ બધા જ પરિબળો જઈને પાર્લામેન્ટરી બોર્ડમાં આ વસ્તુ નક્કી થતું હોય છે. પણ આ એક શરૂઆત છે અને અમને 100% ખાતરી છે કે અલગ અલગ યુવાનો જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય તય છે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.